નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંસળી, દૂધડી અને મોટલા ઢોલ અને ઘૂઘરાના તાલે ધગધગતા અંગારા ઉપર ચાલ્યા આદિવાસીઓ। છોટાઉદેપુર વિસ્તારમાં હોળી પ્રગટાવ્યા બાદ યોજાતા ચૂલમાં ચાલી આદિવાસીઓએ બાધા પૂરી કરી। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતા હોળી પર્વનું ઘણું મહત્વ રહેલું છે। હોળી પર્વ ધામધૂમપૂર્વક ઉજવવા અર્થે સૌ આદિવાસીઓ સમાજ એકત્રિત થઈને પોતાના માદરે વતન પહોંચી જઈ હર્ષોલ્લાસ સાથે ફાગણ સુદ પૂનમથી રંગપાચમ સુધી હોળીની ઉજવણી કરતા હોય છે। હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ચૂલના મેળા ભરાતા હોય છે, જેમાં ધગધગતા અંગારા ઉપર ચાલીને આદિવાસીઓ વર્ષ દરમિયાનની રાખેલી બાધાઓ પૂર્ણ કરે છે। છોટાઉદેપુર વિસ્તારમાં ભરાતા ચૂલના મેળાઓમાં વર્ષ દરમિયાન આદિવાસી સમાજના લોકો માન્યતા મુજબ બાધા રાખતા હોય છે, જેમાં કોઈને સંતાન ન થતું હોય, કોઈને મોટા રોગ થયો હોય, ચામડીના રોગ થયો હોય અથવા કોઈ અન્ય તકલીફ હોય, જે બીમારીના નિવારણ માટે ચૂલમાં ધગધગતા અંગારા ઉપર ચાલવાની બાધા રાખતા હોય છે અને હોળી બાદ ભરાતા ચૂલના મેળાઓમાં એ બાધા પૂર્ણ કરતા હોય છે। નાચગાન સાથે ભારે આનંદ લૂંટતા હોય છે। આ વર્ષે પણ ધગધગતા અંગારા ઉપર ચાલીને આદિવાસીઓએ બાધાઓ પૂર્ણ કરી હતી। જિલ્લામાં ભરાતા ચૂલના મેળામાં દર વર્ષે ભારે મેદની એકત્રિત થતી હોય છે, પરંતુ આ વર્ષે પણ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પ્રજાએ ધામધૂમથી ઉજવણી કરી છે। છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં ચૂલના મેળાઓ યોજાય છે, જે પૈકીના SF હાઈસ્કૂલ પાછળ છોટાઉદેપુર ઉપરાંત જોજ, પાંધરવાંટ અને રાયસિંગપુરા, ચીસડિયા, ગુનાટા તથા પાવી જેતપુરના પાણીબાર, જાબ, થાંભલા, કંવાટ તાલુકાના રૂમડિયા, કંડલવા, ગુગલિયા, બૈડીયા, ભૂમસવાડા, નવાલજા, ચીલિયાવાંટ, ચાવરિયા, અસાર, નાખલના મુખ્ય ચૂલ ગણાય છે। આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યાએ મેળાઓ યોજાય છે। ચૂલના ધાર્મિક કાર્યક્રમમાં પૂજારાએ ચૂલ ઉતારવાની જગ્યાએ જરૂરી પૂજન વિધિ કરીને હાથમાં તલવાર રાખીને સૌ પ્રથમ ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતારવાનો પ્રારંભ કરે છે। ત્યારબાદ ગામના અન્ય લોકોએ જે ચૂલ ઉતારવાની બાધા રાખી હોય તે ચાલે છે। ચૂલ ઉતારનારાએ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે 4-5 ડગલા ચાલીને માનતા પૂરી કર્યા બાદ ચૂલમાંથી પગ ઉઠાવતા વેત જ મોટેથી ફુર્ર એમ કુરાટી કરીને બાધા પૂર્ણ કર્યાની ખુશી સાથે હાશકારો અનુભવે છે। ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતારનાર વ્યક્તિને કોઈ પ્રકારની ઈજા પહોંચતી નથી। આદિવાસી વાજિંત્રો, માટલા, ઢોલ, વાંસળી, ખડખસિયા, ઘૂઘરા, માંદળ તથા હાથમાં તીર, કામઠું, ધારિયા, પાડિયા અને કડીવાળા ડીંગા રાખીને મન મૂકીને નાચે છે। આમ આદિવાસીઓ માટે ચૂલના મેળાઓનું આસ્થા સાથે સાંસ્કૃતિક રીતે અનેરું મહત્વ છે। ये हमारे आदिवासी में परंपरा थी आवे से चूलनो मेड़ो चूलने चालवाती हमारे शुद्ध कार्य थाय છે। કોઈને પગ દુખાવા હોય, બીમાર હોય તો માણસ ને સારું થઈ જાય। અમારા મેં આ બહુ મહત્વની વાત છે। અહીં ત્યાં બધે બારથી માણસ આવે છે અને જોવા માટે, મેળા માટે, એટલે બહુ આભાર માનું છું હું। શું નામ છે? રેવાનંદ મહારાજ। છોટાઉદેપુર જિલ્લાની અંદર SF હાઈસ્કૂલની પાછળ હોળી ધૂળેટીનો આજે તહેવાર છે। અમે એક દિવસે ગેપ પડેલો, એનો અમે લોકો બધા આદિવાસી સમાજ બધા ભેગા થયા છે, એટલે અમારે 5 દિવસ સુધી અમારે બધું એ થાય છે। કેમ કે બાબા ગોળિયાનું અમારે બાકી છે કામ, એટલે થોડુંક બાકી છે, એના લીધે થોડુંક કસર છે। એના અમે શું છે, બાધા હોય સાહેબ, અમે 5 ફૂટનો ઊંડો ચૂલ ખોદીએ એને બાધા કહેવાય। અમુક બાધાની અમે રીત રિવાજ અમે કરીએ ને એને બાધા પૂરી કરીએ છીએ। મારું નામ સતીશ કુમાર આપસિંગ રાઠવા।